નવા વિડીયોમાં તો દોસ્તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં કંઈક આ રીતના પોસ્ટર્સ બહુ વાયરલ થઈ રહ્યા છે। આમાં લોકો અલગ અલગ રીતે આવા કલરફુલ પોસ્ટ બનાવી રહ્યા છે અને આવી રીતે મૂકી રહ્યા છે। આ તો તમે મેસીનું છે, બટ હું તમને બીજા પણ ઘણા બધા દેખાડી દઉં, જોઈ શકો છો। એક સલમાન ખાનનો પણ છે, વિરાટ કોહલીનો પણ છે, ઘણા બધા છે મિત્રો। તો આવી રીતે તમે પણ બનાવી શકો છો। આવા પોસ્ટ કેવી રીતે બનાવવા અને આવું કુલ એકદમ કેવી રીતે રીસેટ કરવું મિત્રો, એના વિશે જાણીશું। તો બસ આ વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બને રહેજો। તો વિડીયો બહુ યુઝફુલ થવાનો છે, તો વિડીયોને પૂરો જોઈ લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ। બટ શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય, ચેનલ જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમે અમારા નવા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો છો। તો ચાલો દોસ્તો હું તમને કહી દઉં, તો સૌથી પહેલાં તો મિત્રો આપણે જે પણ પોસ્ટ બનાવવાની એવી રીતે જોઈ શકો છો। આવી રીતે અલગ અલગ પોસ્ટ બનાવેલા છે। તમારે આમાંથી કોઈ પણ એક પોસ્ટને સિલેક્ટ કરવી હોય તો તમારે આને ડાઉનલોડ કરવાની જરૂર નથી। મારે આ પોસ્ટને સેટ કરવી છે તો શું કરો મિત્રો, અહીંયા એકદમ નીચે આવી જવાનું છે અને આ પોસ્ટ જ્યાં ખતમ થતી હોય ને ત્યાં આપણે વહી જવાનું છે। ત્યાં જઈને તમારે જોઈ શકો છો છેલ્લો જે ફોટો છે એને સિલેક્ટ કરવાનો છે। તો જોઈ શકો છો આ રીતનો ફોટો છે અને આપણે અહીંથી રીશેર કરી દેવાનું છે। રીશેર કરી એટલે પછી ઉપરની સાઈડ જવાનું છે અને બીજા ફોટાને રીશેર કરવાનું છે। તેના ત્રીજો એવી રીતે તમારે બધા ફોટા જે પણ આ પોસ્ટરને લગતા ફોટા છે એ બધાને તમારે અહીંથી રીશેર કરતું જવાનું છે। રીશેર કરતા જશો લાઈન પછી લાઈન એકદમ નીચેથી એકદમ, તો થોડીક જ વારમાં તમારી પોસ્ટ છે બનીને તૈયાર થઈ જશે। જોઈ શકો છો આવી રીતે અલગ અલગ ફોટો બનાવેલા છે। તમે આમાંથી રીશેર કરો એટલે આ ફોટો છે બનીને તૈયાર થઈ જશે। તો જોઈ શકો છો આ રીતે આવી ગયું છે। હવે મિત્રો અહીંયા આપણા ફોટો ખતમ થઈ ચૂક્યા છે। હવે આપણે આપણી પ્રોફાઇલમાં જઈને ચેક કરીએ તો આ પોસ્ટ બની ગઈ છે એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ। હું તમને બતાવી દઉં, તો મારે જોઈ શકો છો મારી આ પ્રોફાઇલ છે અને આમાં હું રીશેરમાં ક્લિક કરું ને તે જોઈ શકો છો રીશેર ઉપર જેવું ક્લિક કરું ને એટલે આ પોસ્ટ છે બની ચૂકી છે। જોઈ શકો છો મારા એકાઉન્ટમાં પણ આવી પોસ્ટ બની ગઈ છે। આવી રીતે તમે પણ બનાવી શકો છો, તો મસ્ત લાગે છે અને આનો સ્ક્રીનશોટ પાડી અને તમે સ્ટોરી વગેરેમાં શેર કરી શકો છો। લોકો પણ પૂછશે કે ભાઈ આ પોસ્ટ કેવી રીતે બનાવી, અને જો કોઈ પૂછે ને તો ભાઈ આ વિડીયો તમે એને મોકલી દેજો, એ પણ શીખી જશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય। અને હા મિત્રો, આવા પોસ્ટ જ્યાં મળે છે એ બે ચાર એકાઉન્ટના લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, ત્યાંથી તમે એ એકાઉન્ટને વિઝિટ કરી શકો છો। તો દોસ્તો ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાંથી બાય બાય, ટેક કેર।